અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામે નજીવી બાબતે થયેલ તકરારે હિંસક સ્વરૂપ ધારણ કરતા 3 યુવકો ઉપર લોખંડના પાઇપ જેવા મારક હથિયારો વડે 9 થી 10 જેટલા ટોળાએ હુમલો કરતા ત્રણેયને ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી। પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી પ્રમાણે અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા પ્રદીપ સિલુ તેમજ જિગ્નેશ પટેલ હુન્ડાઈ વનના કાર કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ16DP 8884 લઈને ગત સાંજે કોસંબડી ગામની સીમમાં જમીન જોવા માટે ગયા હતા। તે દરમિયાન પરત ફરતા હતા ત્યારે તળાવની પાળ ઉપર કાચા રસ્તે ઊભા હતા। તે દરમિયાન તળાવનું કામ ચાલતું હોય તળાવમાંથી એક ટ્રેક્ટર લઈ કોસંબડી ગામનો યુસુફ ઉર્ફે લેન્થો યાકુબ બદાત ટ્રેક્ટર લઈ નીકળતા જિગ્નેશ પટેલને અહીંયા કેમ ઊભા છો તેમ કહી ઝઘડો કરી ગાળો બોલી અહીંથી જતા રહેવા જણાવ્યું હતું। આથી જિગ્નેશ અને પ્રદીપ સિલુ મુખ્ય માર્ગ ઉપર પેટ્રોલ પંપની પાસે જતા હતા। તે વખતે તોમતદાર યુસુફ બદાત ટ્રેક્ટર લઈ 9-10 લોકોને લઈ ત્યાં પહોંચ્યા હતા અને તેમને લોખંડના પાઇપ વડે બંને ઉપર હિંસક હુમલો કર્યો હતો। આ દરમિયાન પ્રદીપ સિલુના મિત્ર મિતુલ દવે આવી જતા તે છોડાવવા પડતા ટોળાએ તેને પણ માર માર્યો હતો। આ હિંસક હુમલામાં ત્રણેયને ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી। બાદમાં ત્રણેયને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આ ઉગ્ર મારામારીમાં પ્રદીપ સિલુના ગળામાંની સોનાની 1.5 તોલાની ચેન કોઈકે ખેંચી લીધી હતી। મોડી સાંજે આ અંગેની જાણ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે દોડી ગઈ હતી। મોડેથી આ અંગે પ્રદીપ સિલુએ ફરિયાદ દર્જ કરાવતા પોલીસે હુમલાખોરો પૈકી હાલ 2 ઇસમો યુસુફ બદાત તેમજ સાજિદ બશીર પટેલની અટકાયત કરી હતી, જ્યારે અન્ય 7 ઇસમો વિરુદ્ધ ગુનો દર્જ કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસે હિંસક શારીરિક હુમલો, રાયોટિંગ, લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો દર્જ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।